જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બરોબર? તો સાસ બહુનું ગપશપમાં તમારું સ્વાગત છે. ગપસપ વાળી બહુ બાપા રે બાપા, મજા આવે. મજા આવે. આનો તો હો જાય. કોફી કેવી બરાબર થઈ છે? હા, હવે તો થોડીક આવેલી સારી બનાવતા. હા, તો હવે અમે એના માટે ભેગા થયા છે કે હવે તમને તો ખબર છે કે નિશા અને વિરેનભાઈના ટ્વિન્સ આવ્યા છે, તો અમારો ફેમિલી મોટું થતું જાય છે અને હવે અમે ફ્યુચરનું શું પ્લાન છે? હા, ફ્યુચરનું એ બધાનો ડિસિઝન છે કે મોટું હાઉસ લેવું જોઈએ. ટ્વિન્સ છોકરાઓ છે, હવે એક રૂમમાં એ ટ્વિન્સ સુઈ ના શકે, એક સુએ તો એક ઉઠે અને કાંઈ એક રડે તો બીજાને ડિસ્ટર્બ થાય, એટલે પ્રોબ્લેમ થાય છે. એટલે અમે હવે 4 બેડરૂમનું હાઉસ લેવાના લીધું છે અને ઈ હાઉસ એબાઉટ અમે નવેમ્બરથી જોતા હતા. તો દર સેટરડે અમે 4-5 હાઉસ જોઈએ અને સવારથી નીકળી જાય, ઘરે આવીએ તો 3 વાગે. અને હું ને હિમેન ને વિરેન ને ચુની અમે 4 તો નીકળી જ જાય એમ. અને એમાંનું અમને અમુક હાઉસ ગમે, અમુક ના ગમે. હા, અમે તો રોજ મમ્મીને આવતા ને ઘર જઈને કહેતા કે કેવા લાગ્યા, કેવા લાગ્યા, જરાય નથી સારા. અમુક ગમે એમને બહાર જ નીકળી જાય, બહારથી જોઈ. અમુક હાઉસમાં એરિયા સારા હોય, અમુક ઘર આપણે પગ મૂકીએ તો ખબર પડી જાય કે આ ઘરમાં કુદરતી રધી નથી, અંદરથી આપણે એવું ફીલ થાય. અને અમુકમાં ઘર જોવાય ના ગમે, એટલું ડર્ટી હોય ને એમ થાય કે આમાં રિનોવેશન કરાવશું તો પછી મજા નહીં આવે. તો આ ઘર જે અમે જોયું એ મમ્મી પપ્પાને એક જ નજરે ગમી ગયું દિલથી. તો ઈ છે અમારું ડ્રીમ હોમ. તો ઈ છે અમારું સપનાનું હાઉસ, ઘર. અને 4 બેડરૂમનું ઘર છે અને ઘર પણ સારું છે. અને એમાંનું ઈ ઘરમાં આગળ પાછળ ફાઇન ગાર્ડન છે, 2000 સ્ક્વેર ફૂટમાં બાંધકામ છે. અને 4 બેડરૂમ છે પણ રૂમ બધા મોટા છે. અને 3 ટોયલેટ છે, 2 શાવર છે, બાથ છે, બધું છે. અને કન્ઝર્વેટિવ છે, સ્ટોરેજ પણ ફૂલ છે. એટલે એક જ નજરે આપણે એમ થાય કે દિલથી આપણે જે ગમી ગયું હોય એ આપણે પાસ પડી જાય. અને લોખંડનો ગેટ છે, આપણી પર્સનલ પ્રાઇવેટ પાર્કિંગ છે. ખાસ તો અહીંયા પાર્કિંગનું પહેલાં જોવાનું, કેમ કે છોકરા આવી મોંઘી કાર હોય ને ડેમેજ કરી જાય, સેફટી રહે આપણી એમ કારની. એટલે છોકરાઓને મેં કીધું આપણે ઘર લ્યો, ધીરજ ધૈણાથી લ્યો અને ફાઇન લ્યો. થોડું ઘણું હા, એરિયો જ બસ છે, સરસ છે, સ્કૂલ છે, બધું છે, શોપિંગ સેન્ટર બધું છે. એટલે અમારા માટે બહુ જ સારું છે. ને આજ વખતે થોડુંક હું તમને ખબર છે અહીંયા આવી તો મને ઘર ચેન્જ કરવામાં કંઈ પ્રોબ્લેમ નહોતું થયું અને સેડ નહોતી થઈ. આમાં હું થોડીક વ્યાધિમાં છું કે મારે ટ્વિન્સ છે, નિશાને એને મારે ફાઇન રાખવાના છે. અમે બધા રાખીએ. અમારે આજે જ કોન્ટ્રાક્ટ ચેન્જ થયો અને એ 2 છોકરાઓના નામનું થયું, હિમેન અને વિરેનના નામનું દસ્તાવેજ થયું છે. અને એ લોકોનો અમને ઈમેલ આવી ગયો છે અને ઈમેલ આવ્યો છે તો અમને 5 તારીખે ચાવી મળવાની છે. અને ઈ હાઉસ અમારું સેમી ડિટેચ છે અને આ અમારું ડિટેચ છે. ડિટેચમાં 15, 16, 17, 10, 8 એવી રીતે બધા હાઉસ એક જ રૂફમાં હોય, આ બાજુમાં એક જ દિવાલ ભરોભર એમ. એક ડિઝાઇન જ હોય ને, એક રૂફ હોય. હા, અને અમારે ત્યાં 2 જ હાઉસ, 2 હાઉસ છે બાજુમાં. એક અમારું છે, એક કોઈ બીજાનું છે. એટલે ઈ સેમી ડિટેચ કહેવાય. તો એમાંનું છોકરાઓને ગમ્યું છે અને ફાઇન છે બધું. તો અમે 7 તારીખે, અમને 5 તારીખે ચાવી મળશે. પછી અમારે 2 દિવસ ડીપ ક્લીન કરશું ને 7 જુલાઈનું અષાઢી બીજ છે. આપણે તો પાછું એ બધું જોઈએ ને, સારો દિવસ. તો અષાઢી બીજનું અમે પ્લાન કર્યો છે કે કુંભ મૂકશું અને હનુમાન ચાલીસા કરશું અને સત્યનારાયણની કથા કરશું. હવે એનો પણ એક સરસ વિડિયો બનાવશું, બતાવશું. એમ્પ્ટી હાઉસ બતાવશું, ફર્નિચર વાળું બતાવશું. અને ફર્નિચરમાં એવું છે કે અમે ફર્નિચર શોપિંગ પર તમે દેખાડશું કે લંડનમાં ક્યાં ક્યાં તમે. ઘરમાં એવું હોય કે
ફિટેડ હોય ને એ લોકો કાઢી ના શકે, કેમ કે બિલ્ડિંગ ડેમેજ થાય અને ડેમેજ થાય એટલે એ લોકોને પેમેન્ટ પાછું અમને કરવું પડે. એટલે એ લોકો ફિટેડ કબાટ હશે, કંઈ ગમે ફિટેડ હોય, કિચન ને બધું ફિટેડ જ હોય એટલે એ ના કાઢી શકે. બાકી ફોલ્ડિંગ હોય ને એ લોકોને રાઈટ છે કાઢવાનો, અને એ લોકોને ન જોતું હોય ને આપણે ગમતું હોય તો એ લોકો બધી વસ્તુનું લિસ્ટ મોકલશે. લિસ્ટ ને પ્રાઇસ ઓપ્શન આપે કે એક કે તમે ફર્નિચર લોકો સાથે વેચાતું લઈ શકો ઓલરેડી હાઉસમાં જે હોય એ, અને કા બીજું કે લોકો લઈ જાય એની સાથે લઈ જાય, અને આપણે લિસ્ટમાં પ્રાઇસ સહિત આપણે એ લોકો ડિટેલમાં બતાવે એમ. અને બસ અમારી પ્રોસિજર છે, અને અમને સપનાનું હાઉસ ગમી ગયું છે. અને આ હાઉસનું તો વાત જ અલગ છે, એનું તો આખું ટોપિક જ અલગ થઈ જાય. નક્કી છે અમારા નિશાનું શ્રીમંત કર્યું, બેબી શાવર કર્યું, અમારા ટ્વિન્સ નો જન્મ થયા છે આ ઘરમાં. कदमों से चल के जो आए, आके मम्मा की बुनी दिया चुराए, पापा के कंधों को बग्गी बनाए, छोटे से आके मम्मा की बुनी दिया चुराए, पापा के कंधों को बग्गी અને બહુ અમે હસી ખુશીથી આ ઘરમાં રહ્યા છે. અને બીજલ રાણી મેરેજ કરીને અહીંયા આવ્યા છે, અને છોકરાઓની ચિનગારી પણ આ ઘરમાં ફાઇન રીતે. અને બસ અમે આ ઘર રેન્ટ ઉપર ચડાવવાના છીએ, તો આ ઘરમાં અમારે થોડુંક ફર્નિચર રાખવું પડશે અને થોડુંક અમારે ત્યાં નવું લેવું પડશે. એ પણ હું તમને બતાવીશ, ને આ હાઉસ એમ્પ્ટી થશે એ પણ તમને ડિટેલમાં બતાવીશ, અને ઓલું પણ બતાવીશ, બે બતાવીશ. પ્રાઇસનું ને બીજી બધી ઇન્ફોર્મેશન આગળ અમે તમને જણાવશું. અને ઓલા ઘરે આ અમારું નાનું ઘર છે, પણ અમે આમાંય ગરબા રમતા હતા. સિટિંગ રૂમ નાનો છે, પણ અમે તો ક્યાંય બાકી રાખીએ નહીં ગરબા રમવાનું. તો જ્યાં મેળ આવ્યો અહીંયા દયાબેનની જેમ રાસડા લઈ લે. અને મારી આ જમખોડી ઓલી નિશાની તો બધા તમને ખાસ ગરબા ક્વીન છે એટલે રમી લઈ. અને ઓલા ઘરમાં તો મોટો થ્રો સિટિંગ રૂમ છે, ગરબા તો રમશો. એ પણ અમારા બીજલ રાણી ક્યાંય છુપાઈ જશે ને તો એ ગોતવાય મુસીબત થશે અમારો. એ તો છે એટલું મોટું છે, એટલે બહુ જ સરસ હાઉસ છે. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડિયો ગમે તો લાઈક, શેર એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ. બાય.